નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં। તો મિત્રો તમે બધા મજામાં હશો। તો મિત્રો આજે અત્યારે આપણે ગામડે આવી ગયા છે, કારણ કે નવરાત્રીનો માહોલ હોય તે નવરાત્રી આપણે શરૂ થઈ ગયા છે। અને નવરાત્રી આપણે ગામડામાં તમને ખબર જ હોય કે નવરાત્રી કેવી હોય અને કેવી રીતે ઉજવવામાં આવે, અને નવરાત્રી પ્રસંગ કે આપણે નવરાત્રીમાં કેવી રીતે આખ્યાન હોય, ગરબી હોય, એટલા માટે અત્યારે અમે ગામડે હાલ આવ્યા છીએ। અને અત્યારે અમારા ગામમાં પણ નવરાત્રીનો માહોલ કહેવાય ને મસ્ત ચાલી રહ્યો છે। તો મિત્રો અમે તમને નવરાત્રીનો જે સાંજનો માહોલ છે તે અમે આ વિડીયોમાં તમને આ બ્લોગમાં દેખાડશું। અને આજે આપણે નવરાત્રીનો પહેલો દિવસ છે, એટલા માટે આજે આપણે આખ્યાન આપણા જે મંડળ છે મહાકાળ ગરબી મંડળ, એમાં આપણે સભ્ય તરીકે એક સભ્ય છે, અને એમાં આપણે આજે 9 દિવસ મહાકાળ ગરબી મંડળમાં આપણે આખ્યાન આવે છે, એટલે આપણે આખ્યાનમાં પાત્ર તરીકેનો રોલ એક નિભાવીએ છીએ। તો મિત્રો આજે તમને સાંજે કયું પાત્ર મારું છે અને કઈ રીતનો રોલ લઈશ એ બધું તમને આ બ્લોગમાં તમને જોવા મળશે। તો મિત્રો અમારી સાથે જોડાયા રહેજો। અને તમે જોઈ શકો છો કે અમારા ભાઈ ધર્મેશભાઈ શર્ટ કાઢીને બેઠા છે, નાની નહીં ફોડી ગયું થઈ એટલા માટે બેઠા છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે ગામડામાં આવી ગયા છે, ગામડાનો તમે માહોલ જોઈ શકો છો કેવો માહોલ છે। રંગીલું રાજકોટની કોણે અમારું રંગીલું ગામડું, બાપ કાંઈ ઘટે નહીં એવું અમારું ગામડું। હે ક્યાં એ સિટી વાળું છે રે, પ્રદૂષણ વાળું વાહન, ટ્રાફિકનો જમાનો, અને આ તો એકદમ સુમસાન મસ્તની ટેન્શન વગરની જિંદગી, એટલે ગામડાની જિંદગી ભાઈ કાંઈ ઘટે ન હો। તો મિત્રો ગમે એવું સિટી હોય, ગમે એવું હોય ને, તો એ ગામડે જઈ તો મોજ આવે જ નહીં હો। એટલા માટે બધા જાય છે સિટીમાં ધંધો કરવા માટે, ધંધો બંધો કરીને પછી થોડોક ટાઈમ થાય એટલે પાછા કોક એવા તહેવાર હોય, કોક એવું સિઝન હોય, એ ગામડે પાછા વી આવે, કારણ કે ગામડાની જિંદગીની જેવી જિંદગી તો એકઈ ન થાય। તો મિત્રો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો। અને મિત્રો તમને આ બ્લોગમાં સાંજે નવરાત્રિના કહેવાય ને આખ્યાનના 1-2 વિડીયો પણ આ બ્લોગમાં તમને જોવા મળી જશે। તો મિત્રો જેટલો બને એટલે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને મિત્રો આજ આપણું પાત્ર કયું છે એ જોવા માટે ખાસ આ બ્લોગમાં જોડાયા રહેજો, તમને તમામ માહિતી આ વિડીયો દ્વારા, આ બ્લોગ દ્વારા તમને મળી રહેશે। અને મિત્રો આની સાથે તમને નવા બ્લોગ કહેવાય ને કે રવિવારના બ્લોગ આવશે, રાજકોટની રવિવારી આવશે, આપણે જ્યાં પણ માતાજીના દર્શન કરવા જઈશું, જ્યાં પણ આપણે મોજ મસ્તી કરવા જઈશું ગામડામાં, જ્યાં આપણે ભાઈબંધો સાથે મોજ મસ્તી કરીશું, ગામડાની બધી મોજ આપણી ચેનલમાં તમને બ્લોગ દ્વારા મળી રહેશે વિડીયો। તો મિત્રો અમારી ચેનલમાં જોડાયા રહો। તો મિત્રો અને મિત્રો આજે નવરાત્રી હોવાથી અને આજે આપણે પહેલું આખ્યાન હોવાથી આપણે ગરબી મંડળ એટલે કે આપણે મહાકાળી ગરબી મંડળનો એવો નિયમ છે કે ફરજિયાત જેટલા પણ સભ્યો નવરાત્રિમાં હાજર હોય અને જેટલાને પણ નવરાત્રિના નાયક તરીકેનો એક રોલ હોય એ નિભાવવાનો હોય, એટલે જે પણ સભ્ય નવરાત્રિમાં પાત્ર ભજવે છે એને ફરજિયાત દાઢે અને મૂછું ફરજિયાત કરી જ નાખવાની, અને પછી જ પાત્ર પહેરવાનો નિયમ છે આપણે મહાકાળી ગરબી મંડળનો। તો મિત્રો આપણે પણ આજ સાંજે દાઢે અને મૂછું કરી જ નાખશું, અને પછી મિત્રો જોઈશું કે આપણે દાઢું મૂછવીને કેવા લાગ્યું છે અને આપણું પાત્ર કેવું હોય છે તે પણ આ वीडियो में तुमने आप ब्लॉग में तुमने जो मल जैसे અને ધમાભાઈ જોઈ શકો। हेलो गाइस, नमस्ते, आप कैसे हैं? आप अच्छे रहो, स्वस्थ रहो। तो दोस्तों हमारी भी यूट्यूब में चैनल है देसी जिम की, जो है धर्मेश फिटनेस। तो दोस्तों हमारे चैनल को सब्सक्राइब करें, लाइक करें और फॉलो कीजिए। तो हमारे चैनल में आपको हमारे शरीर के स्वास्थ्य के लिए अच्छी सी एक्सरसाइज के वीडियो बनाए हैं, जो हमारे बॉडी के बिल्डर के 8 पार्ट के, जो चेस्ट मसल्स, ट्राइसेप, शोल्डर मसल्स, सब पार्ट के मैंने एक्सरसाइज के वीडियो उस चैनल में मुके। तो आप जरूर से जरूर देखिए। हमारी चैनल का नाम है धर्मेश फिटनेस, यूट्यूब में सर्च करें और मेरा फोटो आएगा और उसे लाइक कीजिए और सब्सक्राइब कीजिए। तो गाइस તમે મિત્રો તમે જોઈ શકો છો કે ધર્મેશભાઈ એમના બોડીગાર્ડ લાગે છે, એટલા માટે એમને એક કહેવાય ને કે જીમની એટલે કે કસરતની ચેનલ સ્પેશિયલ બનાવી છે। તો ધર્મેશ ફિટનેસ નામની ચેનલ છે યુટ્યુબમાં, મારો નાનો ભાઈ છે, તો એને સપોર્ટ કરજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને એની ચેનલને પણ ગ્રો કરજો। તો મિત્રો આજે
અમે બે નવરાત્રીમાં સ્પેશિયલ ગામડે આવ્યા છે અને એને પણ પાત હશે ને મારે પણ પાત હશે, એને પણ દાઢી મૂછ પડવાની છે, મારે દાઢી મૂછ કરી જ નાખવાની છે અને પછી જોઈ કે કેવો આપણો ફેસ લાગે છે અને આપણું પાત્ર કયું છે તે પણ આ બ્લોગમાં તમને મળી રહેશે. તો મિત્રો જોડાઈ રહ્યો અમારા બ્લોગમાં, તમને તમામ માહિતી આ બ્લોગ દ્વારા મળી રહેશે. તો મિત્રો જેટલો બને એટલો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. રાજા ભોજ તો કેટલા દિવસોથી મારા નગરમાં ચર્ચા કરવા ગયો નથી, તો લાય નગર ચર્ચા કરવા જવું છે એટલે પ્રધાનને બોલાવો. પ્રધાનજી જી જી મહારાજ. તો પ્રધાનજી કેટલા દિવસોથી આપણે નગર ચર્ચા કરવા ગયા નથી, તો હાલ નગર ચર્ચા કરવા ચાલો. જી મહારાજ ચાલો. સિંહાસન તો જો ચારે બાજુ 8 પૂતળીઓ દેખાય છે, જાણે સ્વર્ગની અપ્સરા હોય તેવી પૂતળીઓ છે અને ચારે બાજુ 8 પૂતળીઓ છે, કુલ થઈને 32 પૂતળીઓ છે. તો આ સિંહાસનમાં મારું રાજ થાય છે, હું આસન ગ્રહણ કરીશ. તો હું અત્યારે હાલ આસન ઉપર જાઉં. તમે ક્યાંથી બોલો છો? હું સિંહાસનની અંદરથી 32 પૂતળીઓ છે, એમાંની એક પૂતળી બોલું છું. તમે સિંહાસનમાંથી પૂતળી બોલો છો એમ? હા. તો શા માટે મને સિંહાસન ઉપર નથી બિરાજવા દેતા? અરે રાજા ભોજ, આ સિંહાસન ઉપર કોઈ એવો ન્યાયવંશી રાજા હોવો જોઈએ જે સરેસરીનો ન્યાય કરતો હોય. 32 પૂતળીની અંદર કોઈ પૂતળી ઉપર ભેદભાવ નો રાખતો હોય એવો રાજા આની ઉપર બિરાજમાન કરી શકે. તો એવો કોણ રાજા? આજનું નાટક રાજા વીર વિક્રમ છે. રાજા વીર વિક્રમ અને રણછોડ બગરીનો સ્વયંવર. એન્ટ્રી. સપરા નદી ભૂતિયો વડલો ધંધોડી ઝાપડા અને મુરિયા મજાણી ઉપર જે રાજ કરતો હોય અને જેના
સાથમાં મળે. માં પાવાની દેવી આપો હાથ બિરાજમાન હોય અને એ સડી સડીનો ન્યાય કરવાવાળો ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ અરે સૂર્ય વિનાનો દિવસ સુનો લાગે, ચંદ્ર વિનાની રાત સુની લાગે અને એવી જ રીતે મારા પ્રધાન મન સાગરા વિના મારી આ સભા સુની લાગે. તાનજી બોલો બોલો બાબુ. વેલકમ ડેડી વેલકમ. અરે પ્રધાનજી આપણા રાજમાં ટૂર ચાલે છે પ્રધાનજી. યસ ડેડી. જેમાં તમારી જેવા રાજા રાજ કરતા હોય અને મારી જેવો હોશિયાર પ્રધાન રાજ કરતો હોય એમાં કઈ ઘટે? અરે પ્રધાનજી આપણે રાજ્યની દરેક પ્રજાની તમે સાર સંભાળ લેવા છે ને ટાઈમે ટાઈમે. આમ પાછા બેહો. બાપુ એમાં કઈ કહેવાનું હોય પછી એમાં કઈ ઘટતું જ હોય પછી તો પ્રધાનજી અત્યારે આપણે નગર ચર્ચામાં જવું છે તો ચાલો ચાલો ચાલો. નમસ્કાર મિત્રો, તો આપણે વાત થઈ હતી કે આપણે મૂછો અને દાઢી કરી નાખશું તો કેવા લાગશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મૂછો અને દાઢી કરી નાખી અને આપણું પાત્ર જે સાંજના સમય હતો એટલા માટે થોડો તૈયાર થવામાં વ્યસ્ત હતા, થોડું બધું એવી રીતના હતું એટલા માટે હું બ્લોગ ચાલુ ન કરી શક્યો, એટલા માટે સોરી, હું દિલથી માફી માંગુ છું. તો મિત્રો આગળના ભાગ તમે જોયો દેશે આગળ એમાં આપણે જોયું કયો આપણે પાત્ર લીધું હતું, કયો રોલ ભજ્યો હતો એ બધું આગલા બ્લોગમાં એટલે કે આગલા શૂટિંગમાં તમને જોવા મળી ગયું છે. તો મિત્રો જેટલો બને એટલો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો મિત્રો.